નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. સરકારી કર્મચારી પેન્શન માટે ખૂબ જ આનંદના સમાચાર આવે છે. જો મિત્રો તમે રાજ્ય સરકારના સરકારી કર્મચારી છો, પેન્શન ધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર ના હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે રોજના રોજ અપડેટ મેળવવા માટે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને ભાવશે લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો પેન્શન ધારક માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છું. તો મિત્રો ચાલો આપણે જાણીએ જે 5 મહિનાનું બાકી લિસ્ટ પણ તમને મળશે. તો મિત્રો જે પરિપત્રમાં જણાવ્યું છે કે નાણાં વિભાગના તારીખ 4/4/2024ના સરકાર ઠરાવથી છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓની તારીખ 1/1/2024 અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે. તેમાં ઠરાવવામાં આવેલ છે પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓના જે પેન્શન કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થામાં માસિક દરમાં 1/7/2024થી નીચે મુજબ વધારો કરવામાં આવશે. કર્મચારીના કિસ્સામાં ડિસેમ્બર 2024થી માર્ચની 246% મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર સાથે નિયમિત રીતે ત્યારે સૂચિત મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધી માર્ચ સુધીનો જે પગાર છે મિત્રો તેમાં જે ડિસેમ્બર 2024થી 246% મુજબ મોંઘવારી ભથ્થું માસિક પગાર નિયમિત રીતે સૂચિત મોંઘવારી ભથ્થું જુલાઈ 2024થી અને ડિસેમ્બર પગારના સાથે પેન એન્ડ જાન્યુઆરી 2025માં ચૂકવણી રહેશે અને બિન સરકારી શાળામાં તમામ કર્મચારી લાગુ પડશે. વધુમાં પરિપત્ર જણાવ્યું છે રાજ્ય સરકારના હેઠળ પેન્શનના કિસ્સામાં જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના કુલ 5 સમયગાળાના પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણ થશે. 50 પૈસા કરતાં ઓછી રકમની ગણતરી લેવામાં આવશે નહીં. આ હુકુમ પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તગત છે. તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારી, પંચાયત કર્મચારી, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને પણ આ લાગુ પડશે અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ સહાયક અનુદાન લેતી બિન સરકારી શાળામાં તમામ કર્મચારી લાગુ પડશે. રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારી ગુજરાત રાજ્ય સેવા હેઠળ 2009 હેઠળ પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારે પગાર મળવાપાત્ર રહેશે. પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત પગાર સાથે પ્રાથમિક શિક્ષકો, પંચાયત પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓ તેમજ કામ કરતા મોકમને કર્મચારીને આપવામાં આવશે. તે જ પ્રમાણે પંચાયત, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા તેમજ કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે બિન સરકારી માધ્યમિક શાળામાં તેમજ શિક્ષકો તેમજ પ્રમાણ સહાયક અનુદાન લેતી સંસ્થાઓ તેની કર્મચારીઓ આપવા થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમના નિયત કર્યા પ્રમાણે વિનિમય કરવામાં આવશે. આ હુકમના થતું ખર્ચ તે સહજ અનુદાન પાત્ર ગણવામાં આવશે. આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ. તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ.